ગીતાનો પહેલો અધ્યાયનો પહેલો શ્લોક. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુચ્છવ મામકા પાંડવા શ્વેશ્વ કિમિ કુર્વુત સંજય. ધૃતરાષ્ટ્ર સંજયને એવું પૂછે છે કે ધર્મક્ષેત્રીય કુરુક્ષેત્રની એકત્રિત થયેલા યુદ્ધ માટે ઉત્સુક મારા પુત્રો અને પાંડવો શું કરી રહ્યા છે સંજય? બિઝનેસની દ્રષ્ટિએ આમાંથી આપણને શું શીખવા મળે મિત્ર? તો ધૃતરાષ્ટ્ર જે સંજયને સવાલ પૂછે છે એ સવાલ એકદમ સ્પષ્ટ સવાલ છે, અને સ્પષ્ટ સવાલ હંમેશા બિઝનેસમાં હોવો જોઈએ એ આપણને શીખવા મળે છે. એક વેપારીએ કે એક બિઝનેસમેને હંમેશા પોતાની ટીમ કે પરિસ્થિતિ વિશે સ્પષ્ટ જાણકારી રાખવી જોઈએ મિત્રો. આપણે આપણા બિઝનેસમાં ક્યાં ઊભા છીએ, આપણે આપણા બિઝનેસમાં શું કરવું છે, મતલબ કે હાલના તબક્કે રાઈટ નાવ અત્યારે આપણો બિઝનેસ કઈ જગ્યાએ ઊભેલો છે એ સ્પષ્ટ જાણકારી હોવી જોઈએ. બીજું એ શીખવા મળે કે એ પાંડવો વિશે પૂછે છે, એટલે આપણે આપણા બિઝનેસની અંદર આપણા પ્રતિસ્પર્ધી એટલે કે આપણા કોમ્પિટિટરની પણ આપણે જાણકારી રાખવી જોઈએ કે આપણા કોમ્પિટિટર પોતાના વિકાસ માટે શું શું કરી રહ્યા છે અને પોતાના બિઝનેસના ગ્રો માટે શું કરી રહ્યા છે એની જાણકારી આપણે રાખવી જોઈએ. આ ગીતાના પહેલા અધ્યાયના પહેલા શ્લોકની અંદર આટલું બધું શીખવા મળે. હજી એક નવું વસ્તુ શીખવા મળે કે નૈતિકતા અને ધૈર્ય આ ગીતાના પહેલા શ્લોકમાં શીખવા મળે, કારણ કે શબ્દ વાપરે છે ધર્મક્ષેત્ર. શબ્દ સૂચવે છે કે નૈતિક મૂલ્યોનું મહત્વ છે. બિઝનેસમાં નફો કમાવવાની સાથે સાથે નૈતિક મૂલ્યો અને એની જવાબદારીઓ પણ જાળવવી જોઈએ. તો આપણે પોતાની જાતને સવાલ પૂછવો જોઈએ કે શું હું મારા ધંધા માટે નૈતિક મૂલ્યો જાળવી રાખું છું ખરા? શું હું મારા ધંધા માટે નૈતિક મૂલ્યોને સાથે રાખીને ધંધો કરું છું ખરા? આવા સવાલ પણ આપણે આપણી જાતને પૂછીએ તો આપણને ખબર પડે કે આપણે કહીએ છીએ. હજી એક વસ્તુ કોમ્પિટિટર માટેની કે બિઝનેસની અંદર કોમ્પિટિટરો પોતાના ધંધા માટે શું કરી રહ્યા છે એ આપણે જાણકારી રાખવી જોઈએ. પણ એ જાણકારી ક્યારે આવે? આપણે ખુદને આપણા ધંધાનો ઉત્સાહ હોય, આપણે ખુદને આપણા ધંધા પ્રત્યે લાગણી અને ધગજ હોય તો આપણે એ જાણકારી રાખી શકીએ. અને સૌથી મહત્વની વસ્તુ કે મામકા પાંડવા શ્વેશ્વ. આનો અર્થ શું થાય? આ શબ્દનો અર્થ શું થાય કે ધૃતરાષ્ટ્ર તેના અને પાંડવો કે સામે એના દુશ્મનો હતા કે અપક્ષ હતો, એટલે પાંડવો પ્રત્યેની તુલના કરે છે કે બિઝનેસની અંદર સંસાધનો અને ક્ષમતાનું મૂલ્ય હોય છે. મારા કોમ્પિટિટર માર્કેટ સર્વે કરવા માટે જે સંસાધનોનો ઉપયોગ કરે છે, જે પદ્ધતિનો ઉપયોગ કરે છે, જે નવી નવી ટેકનિકનો ઉપયોગ કરે છે, શું હું મારા બિઝનેસમાં એ કરું છું ખરા? એટલે આ પણ આપણે જોવું જરૂરી છે. અને સૌથી મહત્ત્વનું હજી એક વાક્ય કહીશ તો ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે કે મેદાનમાં શું ચાલી રહ્યું છે, એટલે ટીમ પાસેથી એ માહિતી માગે છે પોતાની ટીમ પાસેથી, અને સંકેતના આધારે ટીમના મેમ્બરોના સંકેતના આધારે પોતાની નેતાગીરી માટેની માહિતી ઉત્પન્ન થાય અને આખી એને વ્યૂહરચના એટલે કે સ્ટ્રેટેજી બને. તો આ રીતે ગીતામાંથી આપણે ઘણું બધું શીખવાનું મળે છે કે ગીતાના પહેલા અધ્યાયના પહેલા શ્લોકની અંદર આપણે જોતા હોય કે ટીમ પાસેથી માહિતી મેળવીને પણ આપણે એની સ્ટ્રેટેજી કરી શકીએ, આપણે એનું વિઝન નક્કી કરી શકીએ, આપણે એનું મિશન નક્કી કરી શકીએ, કોમ્પિટિટરોનું એનાલિસિસ કરી શકીએ, નૈતિકતા સાથે ધંધો કરવાની પણ આપણને શીખ મળે અને આપણા ધંધા પ્રત્યે આપણે સ્પષ્ટ થવાની પણ આપણને શીખ મળે. તો પહેલા અધ્યાયના પહેલા શ્લોકમાંથી આવું ઘણું બધું શીખવાનું મળે છે મિત્રો. થેન્ક યુ વેરી મચ. આશીષ માવડા.